27 મેની એક સવાર લંડનના પોશ વિસ્તારમાં આવેલી 45 માળની એક લક્ઝરી બિલ્ડિંગ પાસે અચાનક ઇમરજન્સી સર્વિસની ગાડીઓ પહોંચે છે. કારણ હતું એક એવો કોલ જેણે બધાને હચમચાવી દીધા. 36 માળના એક એપાર્ટમેન્ટમાંથી 3 લોકો નીચે પડ્યા. એક સફળ ભારતીય વ્યક્તિ, એમની પત્ની અને એમનો માત્ર 9 વર્ષનો પુત્ર. ભાઈ થોડાક જ કલાક પહેલા આ પરિવાર પાસે બધું જ હતું. લંડનમાં ઘર, સારી આવક, સફળ કરિયર અને બહારથી દેખાતી એક પરફેક્ટ લાઈફ. પરંતુ એવું કહેવાય છે કે ક્યારેક સૌથી મોટા ઘરની અંદર પણ સૌથી મોટું દુઃખ છુપાયેલું હોય છે. આ કહાની છે રાકેશભાઈ, તેમની પત્ની અદિતિ પરાલકર અને એમના દીકરા સિડની. એક ભારતીય પરિવાર અને એમનું લંડનનું સપનું. આ કહાનીની શરૂઆત થાય છે આજથી લગભગ 25 વર્ષ પહેલા, જ્યારે રાકેશ અને અદિતિ ભારતથી યુકે જવાનો નિર્ણય લે છે. બંનેની આંખમાં એક જ સપનું હતું, એક સારું ભવિષ્ય બનાવવાનું. અદિતિ મુંબઈમાં મોડી રહી અને રાકેશ પોતાના કરિયરમાં આગળ વધવા માંગતા હતા. યુકે ગયા પછી બંને વર્ષો સુધી મહેનત કરી. રાકેશ ફાઇનાન્શિયલ સેક્ટરમાં એક કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા, જ્યારે અદિતિ કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં પોતાનું કામ કરી રહી હતી. ધીમે ધીમે એમણે બધી જ વસ્તુ મેળવી જે ઘણા લોકોનું સપનું હોય છે. લંડનમાં સારી લાઈફ, સારી આવક, મોંઘું ઘર. એવું લાગતું હતું કે એક ભારતીય પરિવારનું વિદેશ જવાનું સપનું પૂરું થઈ ગયું. પરંતુ ઘણી વખત જિંદગીમાં જે બહારથી દેખાય છે તે સત્ય પૂરું હોતું નથી. હવે અહીંયા પૈસાથી પણ એક મોટી લડાઈ આવે છે. ભાઈ રાકેશ અને અદિતિના જીવનમાં સૌથી ખુશીનો દિવસ આવ્યો જ્યારે એમના દીકરા સિડનો જન્મ થયો. પરંતુ આ ખુશી સાથે એક એવી જવાબદારી આવી જેની એમણે કલ્પના પણ નહોતી કરી. સિદ જન્મથી જ ગંભીર બીમારીની સામનો કરી રહ્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે તેને કિડનીની સમસ્યા હતી. તેને સતત સંભાળની જરૂર હતી. એક માતા તરીકે અદિતિએ પોતાની આખી જિંદગી દીકરાની આસપાસ ગોઠવી લીધી. તે સિડને ઘરે જ ભણાવતી, તેની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન પણ રાખતી. હવે એક તરફ પોતાનું કામ, બીજી તરફ બાળકની સતત સંભાળ. આ બંને જવાબદારી વચ્ચે અદિતિનું પોતાનું જીવન મુશ્કેલ બનતું ગયું. રાકેશ પણ પરિવારને સંભાળવાની પૂરી કોશિશ કરી રહ્યો હતો. એવામાં સાલ 2020માં પરિવાર ભારત આવે છે. કદાચ આશા હતી કે પરિવાર કે મિત્રોનો સપોર્ટ મળશે. કદાચ સિડની સ્થિતિમાં સુધારો થશે. પરંતુ 5 વર્ષ પછી પણ પરિસ્થિતિ સરળ ના બની અને 2025માં તેમણે ફરી યુકે પરત ફરવાનો નિર્ણય લીધો. ભાઈ બહારના લોકો માટે એ આજે પણ સફળ જ હતા. પરંતુ ઘરની અંદર પરિવાર દરરોજ એક અલગ જ યુદ્ધ લડી રહ્યો હતો. અને પછી 27 મેની સવારે ઇમરજન્સી સર્વિસને ખબર પડી કે લંડનની એક બિલ્ડિંગમાંથી 3 લોકો નીચે પડ્યા છે. જ્યારે મદદ પહોંચી ત્યારે રાકેશ, અદિતિ અને એમના 9 વર્ષના દીકરા સિડને કોઈ બચાવી શક્યું નહીં. આ સમાચાર સાંભળીને તેમના મિત્રો અને પડોશીઓ વિશ્વાસ પણ ના કર્યા. કારણ કે ભાઈ તેમના માટે તેઓ એક પ્રેમાળ અને સારા પરિવાર તરીકે ઓળખાતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે શરીરમાં કોઈ પણ અન્ય નિશાન ઈજાના હતા નહીં. પરંતુ આ ઘટના પાછળનું સંપૂર્ણ કારણ હજુ પણ એક તપાસનો વિષય છે. એક એવો પરિવાર જેણે ભારતથી લંડન સુધી સફર કરી, જેમણે ત્યાં સફળતા મેળવી, પરંતુ અંત એક એવા સવાલ સાથે થયો જેનો જવાબ સરળ નથી. તો ભાઈ આ કહાની આપણને સમજાવે છે કે દરેક ચમકતી જિંદગી પાછળ ખુશી હોય એવું જરૂરી નથી. ક્યારેક માણસ પાસે મોટું ઘર હોય છે પરંતુ મનની શાંતિ ખોરવાઈ ગઈ હોય છે. ક્યારેક બેંક બેલેન્સ મજબૂત હોય છે પરંતુ માણસ અંદરથી તૂટી ગયેલો હોય છે. રાકેશ અને અદિતિની કહાની માત્ર એક પરિવારની નથી. આ એક આપવીતી કહાની છે કે સફળતાની પાછળ દોડતી દુનિયામાં પરિવાર, સ્વાસ્થ્ય અને માનસિક શાંતિને ભૂલી જવું એ સૌથી મોટી ભૂલ બની શકે છે. કારણ કે આખરે સાચી સંપત્તિ એ નથી કે તમારી પાસે કેટલું છે. સાચી સંપત્તિ એ છે કે મુશ્કેલ સમયમાં તમારી પાસે, તમારી સાથે કોણ છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.